જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલું છે એ ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે। એટલે કે જે ટેકાના ભાવે મગફળી આપણે વેચવાની છે એની રજીસ્ટ્રેશનની તારીખ જાહેર થઈ ગયેલી છે, એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। તો સૌ પ્રથમ તો તમામ ખેડૂત પુત્રોને આ સાગર રાસડિયા ખેડૂત પુત્રના વંદન અભિનંદન। જે મગફળીના 1452 રૂપિયા ટેકાના ભાવ જાહેર થયા છે એ મગફળી વેચવા માટે જે તારીખ રજીસ્ટ્રેશનની છે એ છે 1 સપ્ટેમ્બરથી લઈને 15 સપ્ટેમ્બર, એટલે કે 9મા મહિનાની 1 તારીખથી લઈને 15 તારીખ સુધી ગામની અંદર વીસી એટલે કે ગ્રામ સેવકમાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેનો ચાર્જ બિલકુલ ફ્રીમાં છે એવું ગુજરાત સરકાર કહી રહી છે। બીજી વાત કરીએ તો એમાં જે સામાન્ય ડોક્યુમેન્ટ હોય 7/12/8 બેંકની પાસબુક, આધાર કાર્ડ એવા જ ડોક્યુમેન્ટ લઈ જવાની જરૂર પડશે, કોઈ પણ નવા ડોક્યુમેન્ટ આપણે લઈ જવાના નથી। મગ, અડદ અને સોયાબીનની પણ એ રીતના રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે। મગનો ભાવ 1 મણનો છે 1753 રૂપિયા, અડદના છે 1560 રૂપિયા અને સોયાબીનના છે 1065 રૂપિયા। તો આ રીતના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ જવાની છે। પણ આપણે વાત એ કરીએ તો રજીસ્ટ્રેશનનો સમયગાળો ખૂબ ઓછો છે, કેમ કે વહેલી પાકતી મગફળી હમણાં ખેડૂતોને નીકળવાની ચાલુ થઈ જશે અને એમાં મોસમના કારણે 15 દિવસના સમયગાળામાં ઘણા બધા ખેડૂત મિત્રોને ફોર્મ ભરવાના પણ બાકી રહી જાય। એ માટે આપણે એ પણ રજૂઆત કરીએ કે ભાઈ મગફળીની જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ થોડીક લંબાવવામાં આવે અને ખેડૂત મિત્રોને થોડોક ફાયદો આપવામાં આવે। જોતા રહો આવી ખેતીવાડીની અવનવી અપડેટ સાથે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।